ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। વાવ, થરાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદનું ઝરમર શરૂ થઈ ગયું છે। લાખણી, થરાદ, બાબર, ધરણીધર સહિતના તાલુકાઓમાં મોડી રાતથી જ વાતાવરણ વરસાદી બન્યું છે। આ અણધાર્યા માવઠાના કારણે ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। આ પલટાયેલા વાતાવરણે મગફળીની ખેતી કરતા ખેડૂતોને માથે મોટી મુશ્કેલી લાવી દીધી છે। આપ જોઈ શકો છો કે અનેક ખેતરોમાં મગફળીની લણણી ચાલી રહી છે, તો વળી કેટલાક ખેતરોમાં પાક લણણી બાદ ખુલ્લો પડ્યો છે। જો આ કમોસમી વરસાદનું જોર વધે તો મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। આ પહેલાં પણ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા છે। હવે જો ફરી વરસાદ આવે તો ખેડૂતો માટે આ પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાશે। ખેડૂતો માટે આ સમય ખૂબ જ નાજુક છે। હવે જોવાનું એ રહે છે કે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું જોર વધે છે કે ખેડૂતોની મહેનત બચી જાય છે। હાલ તો ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ વધુ ન વરસે।